હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના પેપરની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પેપરની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા પ્રશ્ન એકનો પહેલો પ્રશ્ન છે કે રૂપિયા 450ની કિંમત ઉપર 10% વળતર આપવામાં આવ્યું હોય તો ગ્રાહકને રૂપિયા ખાલી જગ્યા વળતર મળ્યું કહેવાય. તો એ વળતરની રકમ બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતરના ટકા ભાગ્યા 100, એટલે 450 ગુણ્યા 10 ભાગ્યા 100, તો તે આપણને મળશે 45. તો માટે વળતરની રકમ મળશે 45 રૂપિયા. એના પછી બીજો પ્રશ્ન છે કે રૂપિયા 1000ની વસ્તુ ઉપર રૂપિયા 120 જીએસટી ચૂકવવું પડે તો જીએસટીનો દર ખાલી જગ્યા ટકા થાય. તો જીએસટીનો દર બરાબર ચૂકવેલ જીએસટી ભાગ્યા વસ્તુની કિંમત ગુણ્યા 100, તો તે થશે 120 ભાગ્યા 1000 ગુણ્યા 100, તો તે થશે 12%, જે જીએસટીનો દર થશે. એના પછી ત્રીજું છે કે એ બરાબર પી કૌંસમાં 1/r/100ની n ઘાત, તેમાં પી બરાબર શું છે? તો પી આપણો મુદ્દલ છે. એના પછી હવે આપણો પ્રશ્ન 1બનો પહેલો પ્રશ્ન છે કે રમેશ એક ટીવી 20%ના વળતર પર ખરીદે છે. જો તેણે રૂપિયા 13,600 ચૂકવ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. તો એ ટીવીની છાપેલી કિંમતને આપણે એક્સ ધારી લઈએ. વળતર કિંમત બરાબર છાપેલી કિંમતના 20%, એટલે એક્સ ગુણ્યા 20 ભાગ્યા 100, એટલે થશે 0.2x. ચૂકવેલી રકમ બરાબર છાપેલી કિંમત ઓછા વળતર કિંમત, તો આપણી અહીંયા ચૂકવેલી રકમ છે 13,600 બરાબર એક્સ ઓછા 0.2x, એટલે 0.8x બરાબર 13,600. તો માટે એક્સ બરાબર 13,600 ભાગ્યા 0.8, એટલે થશે 17,000. તો આમ ટીવીની છાપેલી કિંમત એ 17,000 રૂપિયા હશે. તો હવે એના પછી બીજો પ્રશ્ન છે કે 10,000નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો અહીં મુદ્દલ પી બરાબર 10,000, વ્યાજનો દર આર બરાબર 12% અને મુદ્દત 2 વર્ષ. તો સાદું વ્યાજ આઈ બરાબર PRN ભાગ્યા 100, એટલે 10,000 ગુણ્યા 12 ગુણ્યા 2 ભાગ્યા 100, એટલે 100 ભાગ્યા 24, એટલે 2400 થશે, જે સાદું વ્યાજ છે. અને વ્યાજ મુદ્દલ એ બરાબર પી વત્તા આઈ, એટલે 10,000 વત્તા 2400, એટલે એ મળશે 12,400. તો સાદું વ્યાજ 2,400 અને વ્યાજ મુદ્દલ 12,400 રૂપિયા થશે. તો એના પછીનો આપણો પ્રશ્ન છે કે ગુણાકાર કરો. એમાં આપ્યું છે કે x² ઓછા 2y² અને 2x વત્તા 3y. તો સૌપ્રથમ જો આપણે પહેલા કૌંસને બીજા કૌંસ વડે ગુણીએ તો x² કૌંસમાં 2x વત્તા 3y ઓછા 2y² કૌંસમાં 2x વત્તા 3y, એટલે x² ગુણ્યા 2x વત્તા x² વત્તા 3y ઓછા 2y² ગુણ્યા 2x ઓછા 2y² ગુણ્યા 3y, તો તે થશે 2xનો ઘન વત્તા 3x² ઓછા 4xy² ઓછા 6y ક્યુબ, જે આપણો જવાબ થશે કે 2xનો ઘન વત્તા 3x² ઓછા 4xy² ઓછા 6y ઘન. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે સાદુરૂપ આપો x વત્તા y વત્તા z કૌંસમાં x ઓછા y વત્તા z. તો એ આપણે પહેલા કૌંસને બીજા સાથે ગુણીએ, એટલે x કૌંસમાં x ઓછા y ઓછા z વત્તા y કૌંસમાં x ઓછા y ઓછા z વત્તા z કૌંસમાં x ઓછા y ઓછા z. તો અહીં તે આપણને મળશે x² ઓછા xy ઓછા xz વત્તા xy ઓછા y² ઓછા yz વત્તા xz ઓછા yz ઓછા z². તો માટે એમાંથી આપણે લખીએ કે x² ઓછા xy ઓછા xz વત્તા xy ઓછા y² ઓછા yz વત્તા xz ઓછા yz ઓછા z². તો હવે જો આપણે સજાતીય પદોને સાથે ગોઠવી દઈએ, એટલે x² ઓછા y² ઓછા z² વત્તા xy વત્તા ઓછા xy ઓછા xz વત્તા xz ઓછા yz ઓછા yz. તો અહીંયાથી xy કેન્સલ, xz કેન્સલ, તો આપણો જવાબ થશે x² ઓછા y² ઓછા z² ઓછા 2yz, જે આપણો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 140 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેના એક વિકર્ણની લંબાઈ 14 સેન્ટીમીટર છે, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો અહીં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. તો ક્ષેત્રફળ આપ્યું છે 140 ગુણ્યા બરાબર 1/3 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. તો અહીંયા આપણે વિકર્ણ 14 સેન્ટીમીટર આપ્યું છે,
તો 140 બરાબર 1/3 ગુણ્યા 14 ગુણ્યા D2. તો માટે D2 બરાબર 140 ભાગ્યા 7 એટલે તે આપણને મળશે 20. એટલે બીજા વિકર્ણની લંબાઈ 20 સેન્ટીમીટર થશે. હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે એક સમલંબ ચતુષ્કોણમાં તેની સમાંતર બાજુઓની લંબાઈ 1.8 મીટર અને 2.2 મીટર હોય અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 2 મીટર હોય તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો અહીં તેની બાજુ 1.8 અને 2.2 મીટર છે, લંબ અંતર 2 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ થશે 1/3 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. એટલે 1/3 ગુણ્યા 2 ગુણ્યા કૌંસમાં 1.8 વત્તા 2.2 એટલે બે કેન્સલ એટલે તે થશે 0.4 એટલે આપણો જવાબ થશે 4. એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 4 મીટરનો સ્ક્વેર થાય. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે યોગ્ય સૂત્રો જોડો. તો અહીં πr²h જે નળાકારનું ઘનફળ છે, 2πr કૌંસમાં r વત્તા h જે નળાકારનું કુલ પૃષ્ઠફળ છે, 2 કૌંસમાં lb વત્તા bh વત્તા hl જે લંબઘનનું કુલ પૃષ્ઠફળ છે અને lનો ઘન જે સમઘનનું ઘનફળ છે. તો હવે એના પછી આપણો પ્રશ્ન 4 બીજો કે એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ 10 મીટર ગુણ્યા 8 મીટર ગુણ્યા 60 મીટર છે. ઓરડાને રંગ કરવાનો ભાવ 5 રૂપિયા પ્રતિ મીટર હોય તો તેના 4 દિવાલ અને છતને રંગ કરવાનો કુલ ખર્ચ કેટલો? લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 અને ઊંચાઈ 7 મીટર છે. તો રંગ કરવાના ભાગનું ક્ષેત્રફળ 4 દિવાલનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ. તો તે થશે કે 2h કૌંસમાં l વત્તા b વત્તા l ગુણ્યા b. તો માટે 2 કૌંસમાં 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા વત્તા 10 ગુણ્યા 8 એટલે 14 ગુણ્યા 8 વત્તા 80 એટલે 252 વત્તા 80 એટલે 332 ચોરસ મીટર. તો માટે એના પછી હવે જો રંગ કરવાના ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો એ આપણું છે 232 ચોરસ મીટર. એનો 1 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ 5 રૂપિયા આપ્યો છે, તો 232 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ તો 232 ગુણ્યા 5 તો તે થશે 1660 રૂપિયા. તો ઓરડાની ચાલ દિવાલ અને છતને કુલ રંગ કરવાનો ખર્ચ એ 1660 રૂપિયા થશે. એના પછીનો 5મો પ્રશ્ન છે કે આપેલા વિધાન ખરા છે કે ખોટા છે જણાવો. પહેલું છે કે 10ની 0 ઘાતનું મૂલ્ય 10 થાય, તો આ વિધાન ખોટું છે કારણ કે કોઈ પણ શૂન્યત્ર સંખ્યાની 0 ઘાતનું મૂલ્ય હંમેશા 1 જ થાય. બીજું છે 0.0016 સેમીને પ્રમાણિત સ્વરૂપમાં 1.6 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર લખાય. તો આ સાચું વિધાન છે કારણ કે દશાંશ ચિહ્નને 3 સ્થાન જમણી બાજુ ખસેડવાથી ઘાતાંક ઋણ 3 આવે. એના પછી પ્રશ્ન 5b1 કે કિંમત શોધો. 3/5નો વર્ગ ગુણ્યા 6/20નો -2ની ઘાત. તો અહીં ઋણ ઘાતને જો ધનમાં ફેરવીએ તો 3/5નો વર્ગ ગુણ્યા 20/6નો વર્ગ એટલે 3નો વર્ગ ભાગ્યા 5નો વર્ગ ગુણ્યા 20નો વર્ગ ભાગ્યા 6નો વર્ગ એટલે 9/25 ગુણ્યા 400 ગુણ્યા 36. તો જો તેનો ગુણાકાર કરીએ તો 9 ગુણ્યા 400 ભાગ્યા 25 ગુણ્યા 36. તો અહીં 9 ગુણ્યા 16 ગુણ્યા 25 છેદમાં 25 ગુણ્યા 9 ગુણ્યા 4 અહીં આપણે અવયવ પાડી દીધા. તો 25 25 9 9 અને 4 ચોક 16 તો આપણો જવાબ થશે 4. તો એની કિંમત આપણને મળશે 4. એના પછી પ્રશ્ન 6a એક વાક્યમાં જવાબ આપો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે એક પેન્સિલની કિંમત ₹7 હોય તો 12 પેન્સિલની કિંમત કેટલી થાય. તો અહીં એક પેન્સિલની કિંમત 7 રૂપિયા તો 12 પેન્સિલની કેટલી એટલે 12 ગુણ્યા 7 એટલે 84. આ તમે ચોકડી ગુણાકાર કરી શકો છો. એક બસ 60 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે તો આ બસ 40 મિનિટમાં કેટલું અંતર કાપશે. તો અહીં 60 મિનિટમાં કપાતું અંતર 60 કિલોમીટર તો 40 મિનિટમાં કપાતું અંતર 40 કિલોમીટર થશે. હવે એના પછી ત્રીજો પ્રશ્ન છે કે 45 મિનિટનો એક એવા 8 તાસ છે. જો 9 તાસ કરવાના હોય તો તાસ કેટલા સમયનો થશે. તો અહીં કુલ સમય આપ્યો છે 48 મિનિટ અને 8 તાસ એટલે કુલ સમય 360 મિનિટ થશે અને 9 તાસ 360 ભાગ્યા 9 તો 48 મિનિટ 40 મિનિટનો થશે. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે એક ડબ્બાની ચોકલેટો 10 બાળકોને વહેંચતા દરેક બાળકને 5 ચોકલેટ મળે છે. જો 5 બાળકો ઘટાડવામાં આવે તો દરેક બાળકોને કેટલી ચોકલેટ મળે. તો અહીં કુલ ચોકલેટ 10 બાળકો ગુણ્યા 5 ચોકલેટ તો તે 50 ચોકલેટ થશે. તો બાકી રહેલા બાળક 10 ઓછા 5 બાળકો અને મળતી ચોકલેટ 50 ભાગ્યા 5 એટલે 10 ચોકલેટ આવશે. તો આમ દરેકના ભાગમાં 10 ચોકલેટ આવશે. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલા દાખલા ગણો. એમાં આપણને પહેલું આપ્યું છે
કે એક ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે, તો એમાં પહેલું છે કે 30 મિનિટમાં કેટલું અંતર કાપશે, તો અને બીજું છે કે 280 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. તો 30 મિનિટ માટે કપાયેલું અંતર ઝડપ ગુણ્યા સમય, અને ટ્રેનની ઝડપ આપી છે 80 કિલોમીટર પર કલાક એટલે 60 મિનિટ, અને કપાયેલું અંતર 80 ગુણ્યા 30 ભાગ્યા 60 એટલે 40 કિલોમીટર, અને 280 કિલોમીટર માટે લાગતો સમય અંતર ભાગ્યા ઝડપ 280 ભાગ્યા 80 એટલે 3.5 એટલે કે 3 કલાક ને 30 મિનિટ. એના પછીનો બીજો પ્રશ્ન છે કે એક મંદિર બનાવવાનું કામ 8 મજૂરો 10 દિવસમાં પૂર્ણ કરે છે. જો 2 મજૂરોનો વધારો કરવામાં આવે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો માટે શરૂઆતના મજૂરો 3 અને શરૂઆતના દિવસ 10, નવા મજૂર 3 + 2 એટલે 5 અને નવા દિવસ શોધવાના છે. તો વ્યસ્ત પ્રમાણ છે તો આપણે લખી શકીએ M1D1 બરાબર M2D2 એટલે 3 × 10 બરાબર 5 × D2 એટલે D2 બરાબર 3 × 10 ભાગ્યા 5 એટલે તે થશે 6 દિવસ. તો માટે એ કામ 6 દિવસમાં પૂરું થઈ જશે. એના પછીનો પ્રશ્ન 7A છે કે નીચે આપેલા દાખલા ગણો. એમાં પહેલું છે કે 25A² B² અને 5AB ઘનમાંથી સામાન્ય અવયવ મેળવો. તો જો આપણે 25A² B² અવયવ પાડીએ તો પાછું 25 એટલે 5 × 5 ગુણ્યા A ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા B, અને 5AB ઘનના અવયવ પાડીએ તો 5 ગુણ્યા A ગુણ્યા B ગુણ્યા B ગુણ્યા B. તો આમાંથી સામાન્ય અવયવ થશે એક 5, પછી એક A અને 2 Bની પેર એટલે 5AB² જે સામાન્ય અવયવ થશે. બીજું છે 4x² YZ 12xyz બાય 12xy² z અને 24x² YZ². એમાંથી સામાન્ય અવયવ કાઢીએ તો સૌપ્રથમ 4x² YZ ના અવયવ પાડીએ 4 × x × x × y × s, 12xy² z તો 4 × 3 × x × y × y × z, 24x² YZ² એટલે 6 × 4 × x × x × y × z × z. તો સામાન્ય અવયવ થશે 4 × x × y × z એટલે 4xyz. હવે એના પછીનો ત્રીજો છે કે ભાગાકાર કરો 21A² BC³ ભાગ્યા 7ABC². તો અહીં 21 ભાગ્યા 7 તો તે થશે 3, A² ભાગ્યા A એટલે A, B ભાગ્યા B એટલે 1 અને C³ બાય C² એટલે C. તો આપણો જવાબ થશે 3AC. એના પછી ભાગાકાર છે કે 39x³ y² ભાગ્યા 26xy². તો તેના પદમાં આપણે ગુણાકાર કરીએ તો 29 ભાગ્યા 26 એટલે 3/2 થશે. xનો ઘન ભાગ્યા x એટલે x² અને y² ભાગ્યા y² એટલે 1. તો આપણો જવાબ થશે કે 3/2 x². હવે એના પછીનો 7B છે કે નીચે આપણા દાખલા ગણો. 25x² ઓછા 20xy ઓછા 15x વત્તા 12y ના અવયવ મેળવો. તો આપણને પદાવલી આપી છે 25x² ઓછા 20xy ઓછા 15x વત્તા 12y. તો માટે અહીંથી જો આપણે પહેલાં બેમાંથી જોડ બનાવીને અવયવ કાઢીએ એટલે 25x² ઓછા 20xy તેમાંથી 5x કોમન નીકળે અને કૌંસમાં 5x ઓછા 4y, અને આમાંથી કોમન લઈએ તો તે 3 નીકળશે અને 5x ઓછા 4y. તો આપણા અવયવ બનશે કે 5x ઓછા 4y અને 5x ઓછા 3. એના પછી બીજું છે કે x² ઓછા 2x ઓછા 15 ને x વત્તા 3 વડે ભાગો. તો અહીં પ્રથમ અંશના અવયવ પાડીએ x² ઓછા 2x ઓછા 15, તો તેના અવયવ પડતા આ બેમાંથી કોમન વસ્તુ નીકાળીએ એટલે x ઓછા 5 ગુણ્યા x વત્તા 3 અને ભાગાકાર કરીએ તો x ઓછા 5 ગુણ્યા x વત્તા 3 ભાગ્યા x વત્તા 3. તો આપણો જવાબ થશે x ઓછા 5. એના પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે 4 કૌંસમાં 2x² ઓછા 4x ઓછા 6 ને 8x ઓછા 24 વડે ભાગો. તો અહીં અંશ આપણને આપ્યો છે 4 કૌંસમાં 2x² ઓછા 4x ઓછા 6. હવે અંશમાંથી 2 સામાન્ય લઈએ તો 4 ગુણ્યા 2 કૌંસમાં x² ઓછા 2x ઓછા 3. તો તે આપણને મળશે 8 કૌંસમાં x ઓછા 3 ગુણ્યા x વત્તા 1. હવે છેદ આપણને આપ્યો છે 8x ઓછા 24, તો 8 કોમન કાઢીએ તો x ઓછા 3 અને ભાગાકાર કરીએ તો 8 ગુણ્યા x ઓછા 3 ગુણ્યા x વત્તા 1 ભાગ્યા 8 ગુણ્યા x ઓછા 3. તો અહીંયાથી 8 8 કેન્સલ અને x ઓછા 3 કેન્સલ. તો આપણો જવાબ થશે x વત્તા 1. તો આપણે આ રીતે તેને શોધી શકીએ. એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે નીચે આપેલા આલેખ મે મહિનાના એક અઠવાડિયા દરમિયાન તાપમાનના આંકડા દર્શાવે છે. આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ લખો.
પહેલો પ્રશ્ન છે, કયા દિવસે તાપમાન સૌથી વધારે છે? તો શુક્રવારે 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, જે સૌથી વધારે છે. બુધવાર અને શુક્રવારના તાપમાન વચ્ચે કેટલો તફાવત છે? તો શુક્રવારનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને બુધવારનું 32 ડિગ્રી સેલ્સિયસ. તો 35 ઓછા 32 એટલે તે 3 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે. એના પછી સૌથી ઓછું તાપમાન કયા દિવસે છે? તો સોમવારે સૌથી ઓછું છે અને તે 31 ડિગ્રી છે. કયા વારે 32 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે? તો બુધવારે 32 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે. કયા દિવસે તાપમાન સરખા જણાય છે? મંગળવાર અને શનિવાર બંને દિવસે તાપમાન સરખા છે અને તે 33 ડિગ્રી છે. તો હવે એના પછીનો પ્રશ્ન 8બ, નીચે આપેલા કોષ્ટકના આધારે યોગ્ય પ્રમાણમાં લઈને આલેખ દોરો. તો અહીં આપણને આપ્યું છે ચોરસની બાજુઓ 3, પરિમિતિ 12, 3.5 14, 4.5 18, 5 20 અને 5.5 અને 22. તો અહીં જો આપણે આલેખ દોરવો હોય તો સૌપ્રથમ આપણે એક્સ અક્ષ પર ચોરસની બાજુઓને સેન્ટીમીટરમાં લેવાની, પ્રમાણ માપ 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર, અને વાય અક્ષ પર પરિમિતિ 1 સેન્ટીમીટર, પ્રમાણ માપ 1 એકમ બરાબર 2 સેન્ટીમીટર, અને બિંદુઓ 3 12, 3.5 અને 14, 4.5 અને 18, 5 અને 20 અને 5.5 અને 22 આ પ્રમાણેના બિંદુઓ લેવાના અને તમે આલેખ રજૂ કરશો. હવે આ પ્રમાણેનો એનો આપણો આલેખ થશે. તો અહીં આપણું આ પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછી શકો છો, અને પરીક્ષા આપવા જતાં પહેલાં તમે આ પેપર જરૂરથી જોઈ લેજો. તમારા પરીક્ષા માટે ખૂબ જ શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.